આપણે છે ને હમણાં કિશોરભાઈના રિએક્શન જોઈએ, હમણાં કેમ કરે એમ જોઈએ. જો તમે અત્યારે એ દવા સાથે છે મારી હમા એક્ઝેક્ટ એ તો ભલે હમણાં એના રિએક્શન કેમ પણ જોયા ને તમે. અચાનક મેં વ્લોગ ચાલુ કર્યો ને એટલે એને આમ એમ થાય છે કે કેમ આ કોઈ જેની આજ વ્લોગ બનાવવા મળ્યા છે. જો પબ ચાલુ હોય એટલે જો કે સાંભળશે તો નહીં કે જો સિંગમાં દવા નાખવા હાલો જોઈ લે. આવું છે ભાઈ અમારું કામકાજ, ફાર્મિંગ લાઈફ દેવો. હમણાં ઓર આવે છે, હાલે રાખો. સાંભળો ને, ખંભા દુખે એમ કે જોઈ ખંભા દુખવા મળે કેટલીક દવા છાંટતા છે મને ઈ ને સમજાતું. અત્યારમાં ઓહ જ્યાદા છાંટી દીધા. સવારમાં કિશોરભાઈ 15 પપ છાંટી દીધા. કેટલા વાગ્યા છે? 9 વાગે વાગ્યું છે, 11 વાગી ગયા મને નહીં ખબર. 11 વાગી ગયા. હા જો આવું હાલે છે અમારે જિંદગીમાં ભાઈબંધો. હું હાલે છે સારું? રામ રામ. હા એમાં કેમ હાલે છે? બસ મોજ મોજ છે અમારે. હેલો ભાઈબંધ, કેમ છો? મજામાં? મજામાં રહ્યો. આ છે અમારા દોસ્ત ભાઈબંધ ઘણા સમયથી જોવા નહીં. આ જાવ વાડીએ, આજે મારી વાડીએ આવ્યા છે. આમ તો 3-4 મહિના જેવું થઈ ગયું છે. તેદું આવ્યા નથી. આજે મને ફાઇનલી મળવા આવ્યા છે. હા થેલો બેલો બધું ક્યાં કઈ બધું બસ અહીંયા તમારી પાસે થેલો ભરીને લેતો આવ્યો. આપણે પૈસા લેવા છે કિશન આખો થેલો ભરી. ઘણા સમયથી આમ કામે વેચેલો હતો ને થેલો ભરતો આવ્યો પૈસાનો. કિશોરભાઈ જેટલા જોવે એટલા આપી દેવા એવું છે. આખો થેલો ભરીને લાવ્યા કિશનભાઈ. મોજ કરવાનું છે. તો તમે દવા નો લાગતા હો, મેં થેલો ભર્યો જ નતો. આવું ન થતું. હા એમ આવું શાંતિ તો પેલા આપણે વિડીયોમાં તો હા એમ પેલા આપણે કરતા જ ને, પણ કર્યું નહીં, હાથે કરી. 4 વર્ષ પહેલા આપણે વ્લોગિંગ શરૂ કર્યું. મેન કિશનભાઈ એક પાર્ટનરમાં શું કે ચેનલ પર અત્યારે છે તે બિહાલ, કારણ કે અમે એમાં વિડીયો અને વ્લોગ નથી નાખતા, કારણ કે બે અલગ પડી ગયા કામને લીધે અને થોડીક પરિસ્થિતિ એવી આવી ગઈ હતી, બેને અલગ પડવું બીજું. અને શું કહેવાય કે પેલા કારખાના હતા તે હતા, પણ કારખાનામાં મંદી આવી ગઈ એટલે અમે કારખાનું બંધ કરી દીધું. મારે ઘરનું કારખાનું હતું, એમાં બે આ કિશનભાઈ મેળવેલા કામે આવતા અને હું પણ જરા કામ કરતો. અને બીજા નંબરમાં શું હતું કે થોડીક મંદી આવી એટલે 2 વર્ષ કારખાનું બંધ કરી દીધું. કિશનભાઈ ખેતીમાં હળી ગયા, હું ખેતીમાં હળી ગયો. થોડાક આગા છે મતલબ, બાકી આપણું કામ જ આ હતું વિડીયો બનાવવા. હા વિડીયો બનાવ પહેલેથી મેં આમાં જ કામ કર્યું છે. આપણે ઘણા આગળ પણ વધી ગયા. કન્ટિન્યુ ફેસબુકમાં તો કરતા જ હતી, પણ યુટ્યુબમાં આવ્યા હતા પાછું બધું વિખાઈ ગયું. 2300 સબસ્ક્રાઇબ નહીં હોય વધી જાય છે. હા વધી ગયા અત્યારે તો નહીં, અત્યારે તો વધી ગયા છે એ આઈડીમાં. હા સાઈડમાં સ્ક્રીનશોટ પાડીને મેક જ છે કિશનભાઈ, જો કદાચ જોઈ લેજો. આ વ્લોગ તમારે મૂકવાના, મારે નહીં મૂકવાના. એવું છે? કાંઈ વાંધો નહીં. તો શું કે હું થોડુંક સ્ક્રીનશોટ લઈને મૂકી દે, કારણ કે આજથી 4-5 વર્ષ થઈ જાય છે ડેડી મેં વિડીયો બનાવેલા છે. હા ભાઈ તો જો હે હવે પાછા શરૂ કરશું ધીમે ધીમે. જો કે અમે બે ભેગા હોય કદાચ નોખા હોય તો પણ વિડીયો આવશે કન્ટિન્યુ જોતા રહેજો અને કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો એક લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરજો અને શું કહેવાય કોમેન્ટ પણ કરજો. હા જોતા રહેજો અમારી ચેનલમાં. બોલો બીજું કાંઈ નહીં. થોડીક દવા છે એમ ખાલી કરી નાખો. હા કેટલી ચા પાણી પી એટલું બાકી એટલે યારું ઓલે બધું શું છે? કપા દેખાડો દવા મેથી દવા મારી એમ કપામાં દવા મારી ખડ ભેગું ન થાય એમાં પારે એટલે દવા નાખવી પડે ખડ ની. જો શું કાવા મળ્યું ખડ નાખવી જ પડે ને, બીજું શું થાય? મારે ભેગું થાય એમ છે નહીં, ખડ ની દવા નાખવી પડે. કેમ કે ફેમિલી આમાં જોવો તો તમે આમાં કઈ રીતે આપણે આ હાજે એક દાવડું ન નીકળે એવું છે. તો આમાં તો શું કે એટલો ખાલી કટકો જ છે, 1.5 વીઘા જેવું થતું હોય છે. એમાં આઈ થિંક 3 દિવસ તો વયા જ જાય, 2 દાડિયા રાખો ને તોય. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. પછી આપણે જઈ ઘેરે ને પછી પાછા. હા કરી જો થોડોક ખાલી કરવાનો બાકી છે, કરી દે ખાલી પછી આરામથી આપણે વાતચીત કરીએ.